આપ જો ઉજ્જૈન ન જઈ શકતા હોવ તો આપે અમદાવાદના અંબાવાડી સ્થિત શ્રી મહાકાલેશ્વરના દર્શન કરશો તો એ જ અનુભૂતિ થશે. વિશ્વેશમ માધવમ ધુંડિમ. તો પ્રશ્ન તો થાય કે કર્ણાવતી નગરીમાં મહાકાલેશ્વર અહીં કેવી રીતે આવ્યા? આ તો કર્ણાવતી નગરી અને તેમાં બિરાજમાન છે આ શ્રી મહાકાલેશ્વર. કાળના ચક્રની અંદર મહાદેવ શું લીલા કરે છે તો મહાદેવ જ જાણે. મહાકાલેશ્વરને નતમસ્તક થાઉં તો મને યાદ આવે તેના અદ્ભુત શણગાર અને તેમની ભસ્મ આરતી. ભક્તો વારંવાર અહીં ખેંચાઈ આવે છે કારણ કે મહાકાલેશ્વરની તેમની પર અવિરત કૃપા વરસી રહી છે. કોઈ પ્રકારની પીડા હોય, વ્યાધિ હોય, રોગનો ભય હોય કે શત્રુનો ભય હોય, મહાકાલનું શરણું જેણે લીધું તેને તમામમાંથી આખરે નિજાત મળી જાય છે. બોલ શ્રી મહાકાલેશ્વર મહાદેવની જય હો. મહાકાલની ભક્તિમાં થઈ જાઓ લીન. જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ.